નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગઈકાલ રાતથી જ વરસાદ પડવાની શરૂઆત થઈ ગઈ છે. એટલે આપણે જે માવઠાની વાત કરી રહ્યા હતા, જે આગાહીઓ કરી રહ્યા હતા, એ આગાહીઓ ધીરે ધીરે સાચી થઈ રહી છે. માવઠું પડી રહ્યું છે. મધ્ય ગુજરાતના વિસ્તારોમાં થોડો સામાન્ય વરસાદ પડ્યો છે રાત્રિના સમયમાં, બાકી ક્યાંય એટલો ભારે વરસાદ નથી પડ્યો. દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે. આગામી થોડા દિવસ પણ હજુ વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ છે. શિયાળામાં વરસાદ પડવાનું મૂળ કારણ શું છે એ સમજીશું આજે. સાથે જો ઠંડી વધે છે તો કેટલી વધે છે એ પણ સમજીએ. પહેલા આ જે મેપ છે એ તમને દેખાતો હશે. આ મેપ હવામાન વિભાગ જે આપતી હોય છે, સેટેલાઇટ મેપ, એ મેપ છે. આ મેપથી તમને સમજાવવું છે કે કયા કારણોથી અત્યારે વરસાદ પડી રહ્યો છે અને ક્યાં સિસ્ટમ સક્રિય થઈ છે, કઈ કઈ જગ્યાએ સિસ્ટમ છે જેના કારણે હાલ વરસાદ પડી રહ્યો છે. અહીંયા તમને નીચેના ભાગમાં એક સિસ્ટમ દેખાતી હશે. આ સાયક્લોનિક સિસ્ટમ બની છે. હજુ આ સાયક્લોનિક સિસ્ટમ બધા જ પવનો આ બાજુ લઈને આવે છે. એટલે આ સાયક્લોનિક સિસ્ટમના કારણે ભારતના નીચેના જેટલા પણ પ્રદેશો છે ત્યાં બધી જ જગ્યાએ અત્યારે વરસાદ પડી રહ્યો છે. સામાન્ય છૂટોછવાયો વરસાદ, અને પવનની ગતિ પણ બધી આ તરફની છે. એટલે આ જે દેખાડ્યું એ પ્રમાણે મધ્યપ્રદેશ અને બધા જ વિસ્તારોમાં આ વરસાદ લઈને આવે. અને અહીંયા એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનેલું છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શું કરે છે, તો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આમ પવનો લઈને આવે છે. એટલે આ જે સ્થિતિ છે, જે તમને અહીંયા દેખાય, અહીંયા જે મેં સર્કલ કર્યું, ત્યાં બધા જ પવનો ભેગા થાય છે. ભેજવાળા પવનો છે. એટલે ઓબ્વિયસલી જો મધ્યપ્રદેશ અને એની આસપાસ ભેજવાળા પવનો બંને તરફથી ભેગા થાય તો ગુજરાત પર એની સીધી અસર પડે. એટલે ગુજરાત પર અત્યારે માવઠું પડી રહ્યું છે અને એનું કારણ છે કે અરબ સાગર અને બંગાળની ખાડી વચ્ચે જે એક સિસ્ટમ બની છે, એ સિસ્ટમ ધીરે ધીરે ભેજવાળા પવનો ઉપરની તરફ, ભારતની તરફ લઈને આવી રહી છે. અને સિસ્ટમ ધીરે ધીરે આ બાજુ ઓમાન તરફ જશે. એટલે આગળ વધશે, ધીરે ધીરે દિવસ આગળ વધશે એ પ્રમાણે. પણ અહીંયા તમને દેખાતું હશે કે આ એક મોટી સિસ્ટમ છે અને એ સિસ્ટમને કારણે જેટલા પણ પવન ને બધું છે, એ પવનો ગુજરાત તરફ, મધ્યપ્રદેશ તરફ આવી રહ્યા છે. અને ગુજરાત તરફ આવતા પવનોને કારણે અત્યારે વરસાદ પડી રહ્યો છે. અહીંયા એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનેલું છે. બંને બાજુથી આવતા પવનોને કારણે ગુજરાત પર, મધ્યપ્રદેશ પર, રાજસ્થાન અને મહારાષ્ટ્ર એની આસપાસના બધા જ વિસ્તારોમાં અત્યારે વરસાદ પડે છે. બીજી એક મોટી વાત એ છે કે અહીંયા એક એન્ટી સાયક્લોન બની રહ્યું છે. એટલે સાયક્લોન જે હોય એનાથી વિપરીત જે કહેવાય, એન્ટી સાયક્લોન બની રહ્યું છે. એ પણ બધા જ પવનો પોતાની તરફ આમ લઈને આવે છે. એટલે જે રીતના પવનની ગતિ છે ત્રણ સાઈડથી, એટલે જે પ્રમાણે ઉપરથી, નીચેથી અને આ બાજુથી બધી જ જગ્યાએથી પવનની ગતિ અહીંયા એક જગ્યાએ ભેગી થાય છે. અને પવનને કારણે, એ ભેજવાળા પવનને કારણે અમુક જગ્યાએ વરસાદ આવી રહ્યો છે. છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. એટલે આ જે સિસ્ટમ બની છે, એ સિસ્ટમ કોઈ ભારે સિસ્ટમ નથી જેના કારણે કોઈ મોટું નુકસાન થશે એવી સિસ્ટમ નથી. પરંતુ આ જે સિસ્ટમ બની છે એ વાતાવરણમાં પલટો લાવી રહી છે. આ સિસ્ટમને કારણે ઘણી બધી જગ્યાએ વાતાવરણ બદલાઈ રહ્યું છે. 1, 2 અને 3, આ ત્રણ બાજુ જેટલી પણ સિસ્ટમ બની છે, એ ત્રણ મેઇન કારણ છે વરસાદ પડવાનું. અત્યારે શિયાળો ચાલે છે એટલે ઠંડીમાં પણ ધીરે ધીરે વધારો થશે. ઠંડીમાં વધારો થવાની સંભાવનાઓ એટલે છે કારણ કે આ બધા જ જે પવનો છે એ ગતિવાળા પવન છે. એટલે ગતિવાળા પવનો, અત્યારે પણ તમને અહેસાસ થતો હશે કે ઘણી બધી જગ્યાએ સવારે અને સાંજે તમે નીકળો તો તમને અહેસાસ થાય કે ઠંડા પવનો, જે તમને અડકે એવા પવનો છે, ગતિવાળા પવનો છે, અને એના કારણે વરસાદ પણ થઈ શકે છે અને એના કારણે ઠંડીમાં પણ વધારો થઈ શકે છે. એટલે હજુ પણ ઠંડીમાં વધારો થશે. 1-2 ડિગ્રી તાપમાન હજુ વધારે, મતલબ ઠંડી પડી શકે છે. 1-2 ડિગ્રી તાપમાન ગગડી શકે છે. અને એના કારણે જે સ્થિતિ રહેશે એવી રહેવાની છે કે અત્યારે 10 અને 11 ડિગ્રી સુધી મિનિમમ જતું હતું તાપમાન, પણ એનાથી પણ વધી અને ઓછું થઈ શકે છે, ગગડી શકે છે તાપમાન. જે પ્રમાણે હવામાન વિભાગ રોજ આગાહી કરે છે એ પ્રમાણે જુઓ તમે તો મિનિમમ ટેમ્પરેચર કેટલું હોય છે, તો અમદાવાદ અને એની આસપાસ તો 17-18 પહોંચી જાય છે મિનિમમ ટેમ્પરેચર. 16, 19, 18 આ બધા જ જે તમને દેખાય. ભાવનગરમાં અને ભુજમાં 11 છે, 11.9 એટલે એ મિનિમમ છે. કંડલામાં 14 છે, જ્યારે નલિયામાં 9.6 છે. એટલે 9.6 સુધી મિનિમમ ટેમ્પરેચર જતું રહે છે. અહીંયા તમને -1 એ બધું દેખાતું હશે. એટલે 1-1 ડિગ્રી ટેમ્પરેચર હજુ ઓછું થઈ રહ્યું છે. એટલે જેમ જેમ વરસાદ પડવાની શરૂઆત થશે, જેમ જેમ વાતાવરણમાં પલટો આવશે, ભેજવાળા પવનો આવશે, એ પ્રમાણે ઠંડીમાં પણ વધારો થશે. અત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે 10 તારીખ સુધી વરસાદ પડવાની સંભાવનાઓ છે. એટલે સામાન્ય છૂટોછવાયો વરસાદ પડી શકે છે. અમુક જગ્યાએ માવઠું પડશે અને એ માવઠું એટલું ભારે નહીં હોય. હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગ જે કહી રહ્યા છે એ પ્રમાણે એટલું ભારે માવઠું નહીં હોય,
પણ હા, એ માવઠાની અસર થશે ખરું અને વાતાવરણમાં બદલાવ આવશે. હવે એકવાર હવામાન વિભાગ સિવાય વિંડીમાં પણ જોઈએ કે કયા કયા વિસ્તારોમાં આજે વરસાદ પડવાની સંભાવનાઓ છે, કારણ કે આજે 10 તારીખ છે એટલે આજે બહુ ઓછી સંભાવનાઓ છે. દક્ષિણના વિસ્તારોમાં વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ છે અને મધ્ય ગુજરાતમાં ક્યાંક વરસાદ પડી શકે તેવી સંભાવના છે. જો કે આપણે જે પ્રમાણે આગાહી હતી એ પ્રમાણે 8, 9 અને 10 તારીખ સુધીમાં તો સ્થિતિ એકદમ બદલાઈ જવાની હતી. 10 તારીખ સુધીમાં તો ઓછો વરસાદ પડવાનો હતો, પણ અહીંયા આપણે જોયું એ પ્રમાણે 10 તારીખે પણ સામાન્ય છૂટો છવાયો વરસાદ અહીંયા પડતો દેખાય છે. 11 તારીખની સ્થિતિમાં 11 તારીખે ગુજરાતમાં કોઈ વરસાદની સ્થિતિ દેખાઈ નથી રહી, પણ જે પવનો જે આપણે વાત કરતા હતા, આ સિસ્ટમની જે વાત કરતા ધીરે ધીરે માલદીવ્સથી આ બાજુ તરફ જઈ રહી છે સિસ્ટમ, એટલે જેમ જેમ દૂર જશે ભારતથી એમ એમ હજી ભારતના વાતાવરણમાં અને હવામાનમાં બદલાવ આવવાની સંભાવનાઓ છે. ઉપર જે પ્રમાણે વાત કરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બને છે એના કારણે આ બધા જ વિસ્તારોમાં હિમવર્ષા અને વરસાદ થવાની સંભાવનાઓ છે. 12 તારીખ સુધીમાં ગુજરાતમાં ક્યાંય વરસાદ દેખાતો નથી, એટલે 11-12 તારીખે ક્યાંય વરસાદ પડવાની સંભાવનાઓ નથી, પરંતુ હજુ પણ હવામાન વિભાગ રોજ પોતાની આગાહી બદલતું રહે છે. હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી પ્રમાણે કઈ તારીખ સુધી વરસાદ પડી શકે છે તે સાંભળીએ. तो अगले 24 घंटे में गुजरात के कुछ हिस्सों में, मेनली साउथ गुजरात और सौराष्ट्र के साउथ पार्ट में जो है कुछ हिस्सों में जो है हल्की फुल्की बारिश देखने को मिल सकती है. साथ ही साथ अगर हम बात करें उसके बाद 24 घंटों के बाद जो है मेनली मौसम ड्राई रहेगा. और अगर हम बात करें डिस्ट्रिक्ट्स में जिसमें बारिश के चांसेस है, उसमें मुख्य तौर पे नर्मदा, सूरत, तापी, नवसारी, डांग, वलसाड़, दमन, दादरा नगर हवेली और सौराष्ट्र में भावनगर शामिल है, जिसमें हल्की फुल्की बारिश देखने को मिल सकती है.